આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈશું મેથ્સની અંદર 4th યુનિટ છે ગ્રાફ થિયરી. મેથ્સની અંદર જોઈએ તો ગ્રાફ થિયરીની અંદર શું આપેલું છે, શું જોવાનું છે એ પોઈન્ટ જોઈશું કે ઇન્ટ્રોડક્શન ઓફ ગ્રાફ, ગ્રાફ ડેફિનેશન, વર્ટાઇસીસ, એજીસ, લૂપ, પેરેલલ એજ, સિમ્પલ ગ્રાફ, finite graph, adjacent vertices, incident between vertex and edges, degree of vertex, isolated vertex, pendant vertex, null graph, isomorphism, label graph, unlabeled graph, walk, close walk, open walk, simple path, circuit, connected graph. આ હતી તમારી ગ્રાફ થિયરી. ગ્રાફની અંદર પછી આપણે બીજો જોવાનું છે કે ટ્રી કોને કહેવાય, ડેફિનેશન ઓફ ટ્રી, રૂટેડ ટ્રી, બાઇનરી ટ્રી એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, યુઝ ઓફ બાઇનરી ટ્રી એન્ડ ઇટ્સ લેવલ ઓફ અ ટ્રી. અહીંયા નોટ આપેલી છે કે ઓનલી કન્સેપ્ટ એન્ડ સિમ્પલ એક્ઝામ્પલ આર ઇન્ક્લુડ, એટલે ખાલી કન્સેપ્ટ અને તેના સિમ્પલ એક્ઝામ્પલ છે એ ઇન્ક્લુડ કરેલા છે અને થિયરમ જે છે એમાં ઇન્ક્લુડ કરેલા નથી. તો હવે જોઈએ ગ્રાફ. ગ્રાફ કોને કહેવાય, ગ્રાફની ડેફિનેશન શું છે, તો કે વોટ ઇઝ ગ્રાફ. ડેફિનેશન આપેલી છે, અ ગ્રાફ ઇઝ ડિનોટેડ એઝ જી ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ બ્રેકેટની અંદર વી કોમા ઈ રાઉન્ડ બ્રેકેટ ઓવર, પછી સેકન્ડ જે ડિનોટેડ એઝ પહેલાં સ્ટાર્ટ તો કર્યો ને બ્રેકેટ ઓવર કર્યો. હવે અહીંયા શું કહેવા માંગે છે, ગ્રાફ છે ને એને તમે જી તરીકે લખી શકો છો, ડિનોટેડ એઝ જી. હવે વીનો મતલબ શું થાય, વી મીન્સ વર્ટાઇઝીસ અને ઈ મીન્સ એજીસ. હવે વર્ટાઇઝીસ કોને કહેવાય, તો ફિગરની અંદર તમે જોઈ શકો છો એ થી સી, પછી એ થી બી, પછી બી ટુ સી અને સી ટુ ડી, એટલે કે જે રેખા આપેલી છે જે હોય છે એને શું કહેવાય ઇંગ્લિશની અંદર, એજીસ કહેવાય. અને વર્ટાઇસીસ કોને કહેવાય, તો કે જે નોડ આપેલા છે તમને એ બી સી અને ડી, એ નોડને શું કહેવાય, વર્ટાઇસીસ કહેવાય. હવે એક્ઝામ્પલ જોઈએ, લેટ અસ કન્સિડર અ ગ્રાફ ઇઝ જી ઇઝ ઇક્વલ ટુ વી કોમા ઈ વેર વી ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં વર્ટાઇસીસ કેટલા આપેલા છે, એટલે કે વર્ટાઇસીસ કેટલા આપેલા છે, અથવા તો એક હોય તો એને વર્ટેક્સ કહેવાય, અને વર્ટાઇસીસ એટલે એક કરતાં વધારે છે એટલે એને વર્ટાઇસીસ કહેવાય બહુવચનમાં. અને એજીસ આપણે પછી જોશું, એજીસ મીન્સ ઈ, વર્ટાઇસીસ મીન્સ વી. હવે વર્ટાઇસીસ કયા છે, તો એ બી સી અને ડી, એન્ડ એજીસ કયા છે, તો એ થી બી સુધી, પછી એ ટુ સી, પછી બી ટુ સી અને પછી સી ટુ ડી. આ શું આપેલા છે તમને, એજીસ આપેલા છે. હવે તમને એમ કે ડિગ્રી ઓફ વર્ટેક્સ, હવે ડિગ્રી પૂછો વર્ટેક્સની, ધ ડિગ્રી ઓફ વર્ટેક્સ વી ઓફ અ ગ્રાફ જી ડિનોટેડ બાય ડિગ્રી ઓફ વી ઇઝ ધ નંબર ઓફ એજીસ ઇન્ક્લુડ વિથ ધ વર્ટેક્સ વી. હવે શું કરવાનું છે તમારે, તો કે ડિગ્રી ઓફ વર્ટેક્સ કે તો કોઈ પણ વર્ટેક્સ છે બરાબર, એની ડિગ્રી કેટલી છે, એમાંથી કેટલી એજીસ પસાર થાય છે. જે એજીસ નંબર ઓફ એજીસ છે ને એને શું કહેવાય, ડિગ્રી ઓફ વર્ટેક્સ કહેવાય. હવે આગળની ફિગરની અંદર જોઈએ તો કે એ છે, એ વર્ટેક્સ છે એમાંથી કેટલી એજીસ નીકળે છે, તો એ થી બી સુધી અને એ થી સી સુધી, એટલે ટોટલ 2 નીકળે છે. પછી એવી રીતે બી છે એના એ બી વર્ટેક્સ છે એમાંથી કેટલી એજીસ નીકળે છે, એટલે કે કેટલી ડિગ્રી છે બીની, તો કે બી ટુ એ સુધી અને બી ટુ સી સુધી, એટલે 2 થઈ, એટલે માટે કેટલી આવશે, 2 આવશે. હવે પછી જોઈએ સી માટે, તો કે સી છે એની કેટલી ડિગ્રી છે, તો સી ટુ એ સુધી, સી ટુ બી સુધી એન્ડ સી ટુ ડી, બરાબર. અને ટોટલ કેટલી ડિગ્રી છે, 3 ડિગ્રી છે. અને ડી છે તો ડીમાંથી માત્ર એક જ ડિગ્રી આવે છે, એક જ એજ પસાર થાય છે, તો એની ડિગ્રી કેટલી થઈ, 1 થઈ. તમે જોઈ શકો છો અહીંયા કોષ્ટકની અંદર ડિગ્રી ઓફ વર્ટેક્સ છે ને એમાં આ શું આપેલી છે, ડિગ્રી આપેલી છે. હવે એ વર્ટેક્સ છે એમાંથી 2 ડિગ્રી 2 એજીસ પસાર થાય છે, એટલે નંબર ઓફ જેટલી એજીસ હોય એ શું થયું, એ વર્ટેક્સની ડિગ્રી થઈ. હવે ઇવન અને ઓડ આ શું લખેલું છે, તો કે ઇવન છે કે ઓડ, એટલે કે ઓડ નંબર એટલે એકી સંખ્યા અને ઇવન એટલે બેકી સંખ્યા. હવે અહીંયા તમે જો ઇવન છે 2 એટલે ઇવન, એટલે કે અહીંયા ઇવન આવ્યું, અહીંયા 2 એટલે ઇવન, 3 એટલે ઓડ નંબર છે એટલે ઓડ, અને 1 એટલે ઓડ. અગેન આઈ રિપીટ, હવે ઓડ એટલે શું થયું, એકી સંખ્યા,
અને ઇવન એટલે બેકી સંખ્યા. હવે તમને નીચે આપેલું છે કે ઇવન એન્ડ ઓડ વર્ટેક્સ, એટલે કે ઇફ ધ ડિગ્રી ઓફ વર્ટેક્સ ઇઝ ઇવન ધ વર્ટેક્સ ઇઝ કોલ્ડ ઇવન વર્ટેક્સ. હવે ઇવન વર્ટેક્સ કોને કહેવાય? જે વર્ટેક્સની ડિગ્રી ઇવન આપેલી હોય એવા વર્ટેક્સને ઇવન વર્ટેક્સ કહેવાય. અને ઓડ વર્ટેક્સ કોને કહેવાય? તો કે જે વર્ટેક્સની ડિગ્રી ઓડ છે એને શું કહેવાય? ઓડ વર્ટેક્સ કહેવાય. હવે આવે છે ડિગ્રી ઓફ ગ્રાફ. ધ ડિગ્રી ઓફ ગ્રાફ ઇઝ ધ લાર્જેસ્ટ વર્ટેક્સ ડિગ્રી ઓફ ધ ગ્રાફ. ફોર અબોવ ડાયાગ્રાફ ધ ડિગ્રી ઓફ ગ્રાફ ઇઝ 3. હવે તમને એવું કીધું છે કે જ્યારે તમને એવું કે ગ્રાફની ડિગ્રી કેટલી છે એ જોવાની હોય તો જે સૌથી હાઈએસ્ટ હોય, બરાબર, મેક્સિમમ નીકળતી હોય, તો અહીંયા 2, 3 અને 1 છે, તો એમાંથી હાઈએસ્ટ કેટલી છે? 3 છે. વધારે કઈ છે ડિગ્રી? જેની મેક્સિમમ ડિગ્રી આપેલી હોય એને શું કહેવાય? ગ્રાફની ડિગ્રી કહેવાય. હવે આવે છે ગ્રાફ. એની અંદર જોવાના છે અલગ અલગ પોઈન્ટ. તો કે વર્ટેક્સ. વર્ટેક્સ કોને કહેવાય? એની ડેફિનેશન પૂછાય તો કઈ રીતે લખવાની? તો કે ઈચ નોડ ઓફ ગ્રાફ ઇઝ કોલ્ડ અ વર્ટેક્સ. હવે ઈચ નોડ ઓફ ગ્રાફ એટલે કે અહીંયા જો તમે ગ્રાફની અંદર જોઈ શકો છો, એ, આ બી, આ સી અને આ ડી, આ જે નોડ આપેલા હોય છે ગ્રાફની અંદર એને શું કહેવાય? વર્ટેક્સ કહેવાય. પછી આવે છે એજીસ. એજીસ કોને કહેવાય? ધ લિંક ઓર પાથ બિટવીન ટુ વર્ટાઇઝીસ ઇઝ કોલ્ડ એન એજ. એટલે કે બે વર્ટાઇઝીસ વચ્ચે, બે વર્ટાઇઝીસ એટલે આ નોડ છે ને વર્ટાઇઝીસ કહેવાય. એટલે કે આ બે વર્ટાઇઝીસ વચ્ચે જે પાથ હોય છે અથવા તો જે લિંક હોય છે એને શું કહેવાય? એજીસ કહેવાય. એટલે કે એ ટુ બી સુધી એ વર્ટેક્સ છે અને બી વર્ટેક્સ છે, તો એ ટુ બી સુધી જે વે છે, જે પાથ આપેલો હોય છે એને શું કહેવાય? એજ કહેવાય. ઇટ કનેક્ટેડ ટુ ઓર મોર વર્ટાઇઝીસ. એ બે અથવા તો બે કરતાં વધારે વર્ટાઇઝીસથી કનેક્ટેડ હશે. ધ ડિફરન્ટ એજીસ ઇન ધ અબોવ ડાયાગ્રાફ ઇઝ. હવે એજીસ આપેલા છે, કયા કયા છે? ડિફરન્ટ એજીસ આપેલા છે. તો એ ટુ બી, એ બી, પછી એડી, બીસી એન્ડ ડીસી અથવા તો સીડી કહો તો પણ ચાલે, બરાબર. એટલે આટલા ડિફરન્ટ એજીસ આપેલા છે. હવે આવે છે લૂપ. ઇન અ ગ્રાફ ઇફ એન એજ ઇઝ ડ્રો ફ્રોમ વર્ટાઇઝીસ ટુ ઇટ સેલ્ફ ઇટ ઇઝ કોલ્ડ અ લૂપ. લૂપ કોને કહેવાય? અથવા તો બીજી ડેફિનેશન આપેલી છે, એન એજ ઓફ અ ગ્રાફ જોઈન અ નોડ ટુ ઇટ સેલ્ફ કોલ્ડ અ લૂપ ઓર સેલ્ફ લૂપ. એટલે કે એક નોડ પોતાની જાતે જ, એટલે કે ઇટ સેલ્ફ વર્ટેક્સ ડ્રો એજ, એટલે કે જો અહીંયા તમને એજ દેખાય છે, આ વર્ટેક્સ પોતે જ પોતાને આ દેખાય છે તમને અહીંયા, તો કે જે એજ છે એ ગ્રાફ જોઈન અ નોડ ટુ ઇટ સેલ્ફ, એટલે કે આ નોડ છે, આ એજ છે પોતાની જાતે જ એ જ નોડને જોઈન થતું હોય એને શું કહેવાય? લૂપ કહેવાય. હવે આ ફિગર આપેલી છે, તમને આ ટાઈપની પણ ફિગર તમે ડ્રો કરી શકો છો અને અહીંયા આપેલી છે એ ટાઈપની ફિગર પણ ડ્રો કરી શકો છો. હવે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા 1 આપેલું છે નીચે, બરાબર. 1 નોડ આપેલો છે તો એ પોતાની જાતે જ છે, પોતાની જાતે જ એટલે કે એજીસ છે એ જોઈન કરે જો વર્ટેક્સ એને, આને શું કહેવાય? સેલ્ફ લૂપ કહેવાય. જે નોડ પોતાની જાતે જ પોતાની એજીસ ડ્રો કરી અને એ જ નોડને છેદતો હોય એને શું કહેવાય? લૂપ કહેવાય, જોઈન થતો હોય એટલે. હવે આવે છે મલ્ટિપલ ઓર પેરેલલ એજ ઇન સમ ડાયરેક્ટેડ એઝ વેલ એઝ અનડાયરેક્ટેડ ગ્રાફ. તો ડાયરેક્ટેડ હોઈ શકે અને અનડાયરેક્ટેડ પણ હોઈ શકે. We may have a pair of nodes joined by more than one edges. Such edges are called a multiple or parallel edges. એટલે કે જે નોડની અંદર એક એજીસ આપેલી છે, બરાબર, અથવા તો એક કરતાં બે આપેલી હોય અથવા તો બે કરતાં વધારે એજીસ આપેલી હોય, બે નોડને જોડવા માટે વધારે એજીસ જે ડ્રો કરવામાં આવે તો એને શું કહેવાય? મલ્ટિપલ ઓર પેરેલલ એજ કહેવાય. તો હવે તમે જોઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આ ફિગર ડ્રો કરેલી છે એની અંદર એ ટુ સી સુધી અને એ ટુ બી સુધી, પછી એવી રીતે બધામાં 1 1 છે, એ ટુ બી સુધી, પછી બીથી ડી સુધી એક જ એજ આવી, પછી ડીથી સી સુધી એમાં પણ એક એજ છે, અને પછી બીથી સી સુધી એમાં પણ એક એજ આપેલી છે. પરંતુ એથી સી સુધી કનેક્ટ કરવા માટે ટોટલ કેટલી એજીસ આપેલી છે? 2 એજીસ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ફિગરની અંદર કે એથી સી સુધી માટે 2 આપેલી છે અને એથી સી સુધી એવી રીતે અહીંયા જો 12 આપેલા છે, બરાબર. તો આનો મતલબ શું થશે કે આ જે 2 એજીસ આપેલી છે એને શું કહેવાય? પેરેલલ એજ અથવા તો મલ્ટિપલ એજ કહેવાય.
Then next, simple graph. A simple graph is an undirected graph which no parallel edge and no loops. એટલે કે સિમ્પલ ગ્રાફ કોને કહેવાય? જે ગ્રાફની અંદર એ અનડાયરેક્ટેડ ગ્રાફ આપેલો છે, બરાબર. સિમ્પલ ગ્રાફની અંદર કેવો ગ્રાફ આવશે? અનડાયરેક્ટેડ ગ્રાફ આવશે. અનડાયરેક્ટેડ ગ્રાફ એટલે કે જે ગ્રાફની અંદર જે લાઇન ડ્રો કરેલી છે એની અહીંયા વચ્ચે કાંઈ ડાયરેક્શન ન આપેલા હોય એને શું કહેવાય? અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. હવે સિમ્પલ ગ્રાફની અંદર શું છે કે નો પેરેલલ એજ, પેરેલલ એજ પણ આપેલી નહીં હોય. હવે તમે આ ગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો છો પેરેલલ એજ આપેલી છે, મલ્ટિપલ એજ છે, એને શું કહેવાય? પેરેલલ એજ કે મલ્ટિપલ એજ કે બધું એક જ છે. અને નો લૂપ્સ, અને અહીંયા સેલ્ફ લૂપ આપેલી હશે ને એને શું કહેવાય? સિમ્પલ ગ્રાફ કહેવાય. હવે અહીંયા જો તો આ ગ્રાફ છે એની અંદર પેરેલલ એજ આપેલી છે ને સેલ્ફ લૂપ પણ આપેલી છે, તો આ ગ્રાફને સિમ્પલ ગ્રાફ કહેવાય, નોટ અ સિમ્પલ ગ્રાફ. ધીસ ઇઝ અ નોટ અ સિમ્પલ ગ્રાફ. એન્ડ આ ગ્રાફ આપેલો છે એની અંદર જો સેલ્ફ લૂપ પણ નથી આપી, એટલે અને પેરેલલ એજ પણ આપેલી નથી, આ ગ્રાફને શું કહેવાય? સિમ્પલ ગ્રાફ કહેવાય. then નેક્સ્ટ આવે છે ફાઇનાઇટ ગ્રાફ. અ ગ્રાફ કન્સિસ્ટ ઓફ ફાઇનાઇટ નંબર ઓફ વર્ટાઇઝીસ એન્ડ એજીસ ઇઝ કોલ્ડ અ ફાઇનાઇટ ગ્રાફ. એટલે કે આ જે ગ્રાફ છે ફાઇનાઇટ ગ્રાફની અંદર ફાઇનાઇટ એટલે કે જે ગણી શકાય, બરાબર. ફાઇનાઇટ નંબર ઓફ વર્ટાઇઝીસ અને એજીસ આપેલા હશે, એટલે કે જે વર્ટાઇઝીસ અને એજીસમાં તમે કાઉન્ટ કરી શકો એને શું કહેવાય? ફાઇનાઇટ ગ્રાફ કહેવાય. હવે ઇનફાઇનાઇટ ગ્રાફ કોને કહેવાય? કે જે ક્યાં સુધી છે વર્ટાઇઝીસની એજ આપણને ખ્યાલ જ ન હોય, અનંત સુધી હોય, એને શું કહેવાય? ઇનફાઇનાઇટ ગ્રાફ કહેવાય. હવે તમે ગ્રાફની અંદર જોઈ શકો છો, અહીંયા જો લાઈન આપેલી છે, આગળ કેટલું છે આપણને ખ્યાલ નથી, પરંતુ આનો અમુક ગ્રાફનો પાર્ટ આપેલો છે, તો આ શું થયું? ઇનફાઇનાઇટ કહેવાય. ક્યાં સુધી છે ખબર નથી, અનંત સુધી. હવે આવે છે એડજેસન્ટ વર્ટાઇઝીસ ઇન અ ગ્રાફ. ઇફ ટુ નોડ આર કનેક્ટેડ બાય એન એજ, એટલે કે બે નોડ એ એજ થ્રુ કનેક્ટેડ હશે, ધેન ધે આર કોલ્ડ એડજેસન્ટ નોડ. એડજેસન્ટ નોડ કોને કહેવાય? એડજેસન્ટ વર્ટાઇઝીસની વાત કરવામાં આવી છે કે જે બે નોડ છે એ એજીસ દ્વારા કનેક્ટેડ હશે એને શું કહેવાય? એડજેસન્ટ વર્ટાઇઝીસ કહેવાય. એડજેસન્ટ નોડ્સ અથવા તો નેબર્સ પણ તમે કહી શકો છો. ઇન ફોલોવિંગ ગ્રાફ વર્ટાઇઝીસ એ એન્ડ બી આર કનેક્ટેડ બાય એજીસ. અહીંયા લખેલું છે જો એ અને બી નોડ છે આર કનેક્ટેડ બાય એજીસ એ બી દ્વારા કનેક્ટેડ છે, થસ એ એન્ડ બી આર એડજેસન્ટ નોડ. એટલે કે એડજેસન્ટ નોડ કોને કહેવાય? તો કે જે નોડ એ એજીસ દ્વારા કનેક્ટેડ હશે એવા નોડને શું કહેવાય? એડજેસન્ટ વર્ટાઇઝીસ કહેવાય. હવે આવે છે ઇન્સિડન્ટ એજ કોની કહેવાય? ટુ એજ આર સેડ ટુ બી ઇન્સિડન્ટ ઇફ દે આર હેવ કોમન વર્ટાઇઝીસ. એટલે કે બે એજીસ નીકળતી હોય, બરાબર, બે એજીસ પસાર થતી હોય અને જે કોમન વર્ટેક્સ હોય એને શું કહેવાય? ઇન્સિડન્ટ. એ બે એમને શું કહેવાય? ઇન્સિડન્ટ એજ કહેવાય. હવે અહીંયા તમે જોઈ શકો છો E1 અને E2 બે એજ આપેલી છે, એની અંદર કોમન વર્ટાઇસીસ કયો છે? યુ છે, યુને છેદે છે, જો યુમાંથી બંને પસાર થાય છે, બરાબર, યુને જોઈન થાય છે, જોઈ શકો છો તમે E1 અને E2, બરાબર. તો આ કોમન વર્ટેક્સ નીકળે છે, કોમન વર્ટેક્સ હોય અને બે લાઈન પસાર થતી હોય અને શું કહેવાય? ઇન્સિડન્ટ એજીસ કહેવાય. એજની વાત કરી છે, વર્ટેક્સની વાત નથી કરી. યુ, વી અને ડબલ્યુ શું છે? વર્ટાઇસીસ છે અથવા તો વર્ટેક્સ આપેલા છે. અને E3 અને E4 પણ એજ આપેલા છે. હવે અહીંયા E1 અને E2 છે ઇન્સિડન્ટ એજ કહેવાય, પરંતુ E3 અને E4 છે ઇન્સિડન્ટ એજ કહેવાય નહીં, કેમ કે એમાં કોમન વર્ટેક્સ નીકળતો નથી એટલા માટે. પછી આવે છે ઇન્સિડન્ટ બિટવીન વર્ટાઇઝીસ એન્ડ એજ. હવે ઇન્સિડન્ટ બિટવીન વર્ટાઇઝીસ એજ એનો મતલબ શું થાય? કે એન એજ ઇઝ સેડ ટુ બી ઇન્સિડન્ટ ટુ અ વર્ટેક્સ ઇફ ધ વર્ટેક્સ ઇઝ અ વન ઓફ એન્ડ પોઈન્ટ ઓફ ધ એજ. એટલે કે એજ સેડ ઇન્સિડન્ટ. એજ ક્યારે ઇન્સિડન્ટ ગણાય? ઇફ ધ વર્ટેક્સ ઇઝ અ વન ઓફ ધ એન્ડ પોઈન્ટ. વર્ટેક્સ હોય, બરાબર, એનો એન્ડ પોઈન્ટ હોય એજીસનો, એને શું કહેવાય? ઇન્સિડન્ટ કહેવાય. તો એજ E1 એન્ડ E2 આર ઇન્સિડન્ટ ટુ ધ વર્ટેક્સ યુ. હવે ઇન્સિડન્ટ વર્ટેક્સ કોને કહેવાય? આપણે પહેલાં જોયું કે જે બે એજ હોય એની અંદર કોમન વર્ટેક્સ નીકળતો હોય, બરાબર, આની અંદર યુ આપેલો છે, તો કોમન વર્ટેક્સ છે એને શું કહેવાય? ઇન્સિડન્ટ કહેવાય. બટ E3 ઇઝ નોટ ઇન્સિડન્ટ ટુ ધ વર્ટેક્સ યુ, બરાબર. તો આને વર્ટેક્સ યુની અંદર શું કહેવાય? નોટ ઇન્સિડન્ટ કહેવાય, કેમ કે આની અંદર જો અહીંયા યુ આપેલો છે પરંતુ યુની અંદરથી E3 છે એ પસાર થતી નથી, બરાબર. જો કોમન વર્ટેક્સ હોય એટલે કે યુમાંથી E3 પસાર થતી હોય તો એને શું કહેવાય? ઇન્સિડન્ટ એજીસ કહેવાય. હવે આવે છે ડિગ્રી ઓફ વર્ટાઇઝીસ. ધ નંબર ઓફ
edges that are connected to a particular node is called the degree of the node અથવા તો vertices. એટલે કે the number of edges are connected to a particular node. એટલે કે અહીંયા જોઈ શકો છો, મેં પહેલાં જ અગાઉ જ આપણે જોયું કે ડિગ્રી કોને કહેવાય, તો કે જે વર્ટાઇઝીસમાંથી જે એજીસ નંબર ઓફ એજીસ પસાર થતી હોય એને શું કહેવાય, ડિગ્રી કહેવાય, ડિગ્રી ઓફ વર્ટાઇઝીસ. તો કે એ વર્ટેક્સ, આ વર્ટેક્સ આપેલા છે, એ બી સી અને ડી શું છે, વર્ટેક્સ છે અથવા તો નોડ આપેલા છે. હવે કે જે નોડમાંથી જેટલી એજીસ પસાર થતી હોય તો એને શું કહેવાય, ડિગ્રી કહેવાય. બરાબર. તો હવે એ નોડ છે એમાંથી કેટલી એજીસ પસાર થાય છે, ટોટલ 2 એજીસ પસાર થાય છે, તો એને શું કહેવાય, ડિગ્રી કહેવાય. એવી રીતે બી નોડ છે એની એજીસ કેટલી છે, 2 છે, એથી બી સુધી, બીથી એ સુધી અને બીથી સી સુધી, તો એની ડિગ્રી ગણે. બરાબર. તો કે એ છે એની કેટલી ડિગ્રી છે, ખાલી એક એ માટે જ આપેલી છે, નોડ એ માટેની. તો બધા વર્ટેક્સ છે એની 2 ડિગ્રી છે. એટલે કે ટોટલ વર્ટેક્સની કીધી છે, ગ્રાફની ડિગ્રી કીધી નથી. જો ગ્રાફની ડિગ્રી કીધી હોય તો એની જે મેક્સિમમ ડિગ્રી આવે તો એ શું થયું, ગ્રાફની ડિગ્રી થઈ. બરાબર. પરંતુ જો વર્ટેક્સની ડિગ્રી કીધી હોય તો તમારે વર્ટેક્સની એક ડિગ્રી ફાઇન્ડ આઉટ કરવી પડે કે વર્ટેક્સ એ છે તો એની કેટલી ડિગ્રી છે, એથી બી સુધી અને એથી સી સુધી, ટોટલ કેટલી થઈ, 2 ડિગ્રી થઈ. તો એવી જ રીતે બી છે એના માટે કેટલી ડિગ્રી થશે, બીથી એ સુધી અને બીથી સી સુધી, એટલે 2 ડિગ્રી થઈ. એ રીતે ડિગ્રી ફાઇન્ડ આઉટ કરવાની હોય. હવે આવે છે આઇસોલેટેડ વર્ટેક્સ કોને કહેવાય. અ વર્ટેક્સ ઓફ ડિગ્રી ઇઝ અ 0 ઇઝ કોલ્ડ આઇસોલેટેડ વર્ટેક્સ. હવે તમારે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું, કે જે નોડની ડિગ્રી 0 હોય, એટલે કે આમાંથી એક પણ એજીસ પસાર થતો ન હોય, એને શું કહેવાય, આઇસોલેટેડ વર્ટેક્સ કહેવાય. હવે જે ગ્રાફની અંદર તમે એમ પણ કહી શકો, જે ગ્રાફની અંદર એક નોડ એવો હોય કે કનેક્ટેડ ન હોય, બરાબર, એક એને કોઈની સાથે કનેક્ટેડ ન હોય, એને શું કહેવાય, આઇસોલેટેડ વર્ટેક્સ કહેવાય. It is follows that an isolated vertex is not adjacent to any vertex. એડજેસન્ટ કીધું છે, બરાબર. કોઈ પણ નોડ સાથે એ કનેક્ટેડ નહીં હોય એને શું કહેવાય, નોટ એડજેસન્ટ કહેવાય. બરાબર. અથવા તો આઇસોલેટેડ વર્ટેક્સ છે એમ તમે કહી શકો. then next આવે છે પેન્ડન્ટ વર્ટેક્સ. અ વર્ટેક્સ ઓફ ડિગ્રી 1 ઇઝ કોલ્ડ અ પેન્ડન્ટ વર્ટેક્સ. એટલે કે જે વર્ટેક્સની ડિગ્રી માત્ર 1 જ હોય એવા વર્ટેક્સને શું કહેવાય, પેન્ડન્ટ વર્ટેક્સ કહેવાય. હવે તમે જોઈ શકો છો, એ છે એની ડિગ્રી કેટલી છે, 1 છે. બી છે એની ડિગ્રી 2 આપેલી છે, બી ટુ એ સુધી અને બીથી સી સુધી, એટલે એની ડિગ્રી 2 થઈ. હવે સી છે એની ડિગ્રી કેટલી છે, 1 છે, સીથી બી સુધી, સીથી કંઈ બીજું આગળ કનેક્ટેડ નથી. એટલે કે એ અને સી છે એ કેવા છે, પેન્ડન્ટ વર્ટેક્સ છે, કેમ કે એની ડિગ્રી માત્ર 1 જ છે એટલા માટે. હવે આવે છે નલ ગ્રાફ અથવા તો એમ્પ્ટી ગ્રાફ. અ નલ ગ્રાફ ઇઝ અ ગ્રાફ ઇન વિચ ધેર આર નો એજ બિટવીન એની વર્ટેક્સ. અ નલ ગ્રાફ ઇઝ કોલ્ડ અ એમ્પ્ટી ગ્રાફ. કે જે ગ્રાફની ડિગ્રી કાંઈ ન હોય, બરાબર, એમને હોય, આપે ખાલી એમને વર્ટાઇઝીસ આપેલા હોય પરંતુ એજીસ આપેલા ન હોય, તો એવા ગ્રાફને શું કહેવાય, એમ્પ્ટી અથવા તો નલ ગ્રાફ કહેવાય. એટલે કે માત્ર આવી રીતે તમે ડ્રો કરી શકો છો, કાં તો આવી રીતે નોડ આપેલા હોય તો પણ ચાલે અને તમે આવી રીતે ડ્રો કરો ફિગર તો પણ ચાલે. એટલા માટે ડિફરન્ટ ઇમેજ લીધી છે સમજાવવા માટે, તમને સમજાય. એટલે કે નહીંતર ઘણા સ્ટુડન્ટ એવું કહી શકે, મેડમ આવી રીતે કરેલા છે પછી આવા ટાઈપના નોડ આપેલા છે તો આ ન ચાલે એમ. પરંતુ આ ટાઈપના તમે કરશો તો પણ ચાલશે ને આ ટાઈપનો ફિગર ડ્રો કરશો તો પણ ચાલશે. નોડ આ ટાઈપના પણ એક્સપ્રેસ કરી શકો છો તમે. હવે આવે છે આઇસોમોર્ફિઝમ ગ્રાફ. અ ગ્રાફ કેન એક્ઝિટ ઇન ડિફરન્ટ ફોર્મ હેવિંગ ધ સેમ નંબર ઓફ વર્ટાઇસીસ, એજીસ એન્ડ ઓલ્સો ધ સેમ એજ કનેક્ટિવિટી. હવે શું કહે છે કે તમે જ્યારે આઇસોમોર્ફિક ગ્રાફ છે કે નહીં એ ચેક કરવાનું હોય, બરાબર. તો 2 ગ્રાફ આપેલા હશે અથવા તો 2 ગ્રાફ આપેલા હોય અથવા તો 2 કરતાં વધારે ગ્રાફ આપેલા હશે અને તમને એવું પૂછશે કે આઇસોમોર્ફિક ગ્રાફ છે કે નહીં. તો આઇસોમોર્ફિક ગ્રાફ છે કે નહીં એ ચેક કરવા માટે કે નંબર જે ગ્રાફ આપેલા હોય એના બંને 2 હોય અથવા તો 2 કરતાં વધારે ગ્રાફ આપેલા હોય તો એના નંબર ઓફ વર્ટાઇઝીસ સેમ હોવા જોઈએ, નંબર ઓફ એજીસ પણ સેમ હોવા જોઈએ એન્ડ ઓલ્સો સેમ ધ કનેક્ટિવિટી, અને ડિગ્રી પણ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. સચ ગ્રાફ ઇઝ કોલ્ડ આઇસોમોર્ફિક ગ્રાફ. તો તેવા ગ્રાફને શું કહેવાય, આઇસોમોર્ફિક ગ્રાફ કહેવાય. 2 ગ્રાફ G1 and G2 are said to be isomorphic if their number of component, એટલે કે vertices, edges are same and each connectivity are retained. એટલે એનો મતલબ શું થાય, હવે અહીંયા તમને ગ્રાફ આપેલો છે G1, G2 અને G3, બરાબર. અહીંયા તમને ગ્રાફ આપેલો છે G1, G2 અને G3. તો G1 છે એની અંદર તમે જોઈ શકો છો કે નંબર ઓફ વર્ટાઇસીસ કેટલા છે,
તો અહીંયા એ છે 1, બી છે 2, સી છે 3, આ ડી છે 4 અને આ 5. ટોટલ 5 વર્ટેક્સીસ આપેલા છે. આની અંદર જોઈએ ગ્રાફ 2 છે એની અંદર પી એટલે 1, આર 2, આ 3, આ 4 અને આમાં પણ 5 આપેલા છે. હવે આની અંદર જોઈએ 1, 2, 3, 4 અને આ વાય છે 5. એટલે ટોટલ કેટલા આપેલા છે ગ્રાફ? 5 વર્ટાઇસીસ આપેલા છે. હવે એજીસની વાત કરીએ. હવે G1 છે એની અંદર એજીસ કેટલા છે? તો એજીસ કાઉન્ટ કરવાના A ટુ બી સુધી, એટલે કે 1, આ 2, 3, 4 એન્ડ 5. આમાં પણ 1, 2, 3, 4 એન્ડ 5. આમાં જોઈએ 1, 2, 3, 4 અને 5. જોઈ શકો છો ટોટલ બધામાં જો વર્ટાઇસીસ 5 આપેલા છે, 5 એજીસ આપેલા છે. અને હવે નંબર ઓફ ડિગ્રી કાઉન્ટ કરવાની છે. તો કે એ છે એની કેટલી ડિગ્રી છે? એની 2 ડિગ્રી છે. નોટ ડાઉન કરતા જજો. એક વર્ટેક્સ છે એની 2 ડિગ્રી આપેલી છે. બી વર્ટેક્સ છે એની પણ 2 ડિગ્રી છે. સી છે એની પણ 2 ડિગ્રી છે. ડી વર્ટેક્સ છે એની પણ 2 ડિગ્રી આપેલી છે. ને ઈ છે એનો પણ 2 ડિગ્રી છે. એટલે કે બધા નોડની 2 ડિગ્રી આપેલી છે. એવી જ રીતે પી છે એના માટે પણ 2 ડિગ્રી થશે. આર છે એના માટે પણ 2 ડિગ્રી થશે. એસ માટે પણ 2 ડિગ્રી અને ટી છે એના માટે પણ 2 ડિગ્રી થશે. એવી જ રીતે G3 છે એની જોઈએ તો ઈ થી યુ સુધી અને ડબલ્યુ અને ડબલ્યુ એક્સ એટલે 2 ડિગ્રી થઈ. આની એક્સની પણ 2 ડિગ્રી થશે. વી આપેલો છે તો વીથી યુ સુધી અને વીથી એક્સ સુધી એટલે 2 ડિગ્રી થઈ. એટલે અને વાય આપેલો છે તો વાયની માત્ર એક જ ડિગ્રી છે. તો ડિગ્રી આમાં ચેન્જ થાય છે. G3માં એક નોડ છે એની અંદર માત્ર એક જ ડિગ્રી છે, બાકી બધા નોડની 2 ડિગ્રી આપેલી છે. તો G1 અને G2 છે એ આઇસોમોર્ફિક ગ્રાફ કહેવાય, પરંતુ G3 છે આઇસોમોર્ફિક ગ્રાફ કહેવાશે નહીં. બરાબર. અથવા તમે એમ પણ કહી શકો કે ઈ છે એની 3 નોડ ઈ ડિગ્રી છે એની 3 ડિગ્રી થાય છે. જો ઈ છે, સોરી મારી મિસ્ટેક છે, આમાં ઈ તમે વાય માટે જોઈ તો કે વાયની ડિગ્રી 1 થઈ, બરાબર, પરંતુ ડબલ્યુ એવો નોડ થશે કે એની ડિગ્રી 3 થશે, બરાબર. તો એને આઇસોમોર્ફિક ગ્રાફ કહેવાશે નહીં. G1 અને G2 આઇસોમોર્ફિક છે પણ આ નથી. હવે તમારે જાતે જોવાનું છે આ ગ્રાફ આઇસોમોર્ફિક છે કે નહીં. આ પ્રેક્ટિસ માટે આપેલું છે. હવે આવે છે લેબલ ગ્રાફ કોને કહેવાય અને અનલેબલ ગ્રાફ કોને કહેવાય. તો કે હું ડાયરેક્ટ સમજાવું છું અહીંયા. તો કે જે ગ્રાફની અંદર અહીંયા તમે નોડના નામ આપેલા હોય એને શું કહેવાય? લેબલ ગ્રાફ કહેવાય. અને અનલેબલ ગ્રાફ એટલે કે આ લેબલ ગ્રાફ છે. જો અહીંયા નેમ આપેલા છે, પરંતુ આ ગ્રાફ આપેલો છે ફર્સ્ટ ગ્રાફ, એની અંદર વર્ટેક્સ છે, નોડના નામ આપેલા નથી, વર્ટેક્સના નામ આપેલા નથી, એને શું કહેવાય? અનલેબલ ગ્રાફ કહેવાય. હવે જોઈએ ગ્રાફ ઇઝ ઇન વિચ ઇન્ડિવિઝ્યુઅલ નોડ હેવ નો ડિસ્ટિંક્ટ આઇડેન્ટિફિકેશન, એટલે કે જે નોડનું આઇડેન્ટિફિકેશન આપેલું ન હોય અને ઇન્ટરકનેક્ટિવિટી ધરાવતો હોય તો એવા નોડને શું કહેવાય? અનલેબલ ગ્રાફ. આઇડેન્ટિફિકેશન ન આપેલું હોય એટલે કે ઓળખવા માટે કાંઈ પણ નોડને ઓળખવા માટે કાંઈ પણ આપેલું ન હોય નેમ, એને શું કહેવાય? અનલેબલ ગ્રાફ કહેવાય. અને નોડના નેમ આપેલા હોય એને શું કહેવાય? લેબલ ગ્રાફ કહેવાય. ઈચ વર્ટેક્સ ઇઝ અસાઇન અ યુનિક નેમ ઓર આઇડેન્ટિફાય ટુ ડિસ્ટિંક્ટ ફ્રોમ ઓલ ધ વર્ટેક્સ ઇઝ કોલ્ડ અ લેબલ ગ્રાફ. અહીંયા આપેલું છે યુનિક નેમ આપેલું હોય, બરાબર, એને શું કહેવાય? લેબલ ગ્રાફ કહેવાય. આ બીજી ડિફિનેશન છે. બેમાંથી કોઈ પણ લખો તો ચાલશે, પરંતુ અહીંયા માત્ર લેબલ ગ્રાફની આપેલી છે. પરંતુ અહીંયા તમારે અનલેબલ ગ્રાફની ડેફિનેશન લખવી તો કઈ રીતે લખાય? તો કે ઈચ વર્ટેક્સ ઇઝ નોટ અસાઇન અ યુનિક નેમ to or identifier to distinguish it from all the vertices is called a unlabeled graph. અહીંયા ખાલી નોટ આપો તો એનો મતલબ શું થઈ જાય કે એ અનલેબલ ગ્રાફ છે. હવે જોશું કનેક્ટેડ ગ્રાફ કોને કહેવાય. કે જે ગ્રાફની અંદર અહીંયા બધા નોડ છે એકબીજા સાથે એજીસ દ્વારા કનેક્ટેડ હશે, બરાબર, એને શું કહેવાય? કનેક્ટેડ ગ્રાફ કહેવાય. અ કનેક્ટેડ ગ્રાફ ઇચ ઓફ ગ્રાફ ઇન વિચ વી કેન વિઝિટ ફ્રોમ એની વન વર્ટેક્સ ટુ એની અધર વર્ટેક્સ, એટલે કે એક વર્ટેક્સથી બીજા વર્ટેક્સમાં ટ્રાવલ્સ કરવા માટે એજીસ પસાર કરેલી હોય તો એવા ગ્રાફને શું કહેવાય? કનેક્ટેડ ગ્રાફ કહેવાય. ઇન અ કનેક્ટેડ ગ્રાફ એટ લીસ્ટ વન એજ આર પાથ એક્ઝિસ્ટ બિટવીન ધ એવરી પેર ઓફ વર્ટેક્સ, એટલે કે જે વર્ટેક્સ આપેલા હોય, બરાબર, જે પેર આપેલી હોય વર્ટેક્સની, તો એમાંથી એક એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછી એક એજ તો પસાર થતી હોવી જોઈએ.
બે થાય તો પણ ચાલે, પરંતુ ઓછામાં ઓછી એટલીસ્ટ 1 તો એજ હશે જ, બરાબર. એને શું કહેવાય? કનેક્ટેડ ગ્રાફ કહેવાય. હવે આપણે પહેલાં ડિસ્કનેક્ટેડ ગ્રાફ જોશું એટલે તમને આઈડિયા આવશે. એટલે કે જો અહીંયા બધા કનેક્ટેડ ગ્રાફની અંદર જોયું કે આપણે અહીંયા પણ લાઈન હતી, બરાબર. એક્ઝામ્પલની અંદર ફિગર જે આપેલી છે એની અંદર બધા નોડ કનેક્ટેડ હતા, જ્યારે આની અંદર બધા નોડ કનેક્ટેડ નથી, કેમ કે એ બી સી અને ડી આપેલો છે, પરંતુ ડી થી એફ માટે ટ્રાવર્સ કરવા માટે અહીંયા કોઈ પણ પાથ આપેલો નથી અથવા તો કોઈ પણ એજીસ આપેલી નથી. તો આવા ગ્રાફને શું કહેવાય? ડિસ્કનેક્ટેડ ગ્રાફ કહેવાય. હવે આવે છે વોલ્ક. કોને કહેવાય? અ વોલ્ક ઇઝ અ સિક્વન્સ ઓફ વર્ટાઇસીસ એન્ડ એજ આર ગ્રાફ. ઇફ વી ટ્રાવર્સ ધ ગ્રાફ ધેન વી ગેટ અ વોલ્ક. એટલે તમારે જ્યારે ટ્રાવર્સ કરવું હોય તો એને શું કહેવાય? એજ જ્યારે તમે ટ્રાવર્સિંગ કરો છો એ પાથને એને શું કહેવાય? વોલ્ક કહેવાય. હવે અહીંયા વોલ્કની અંદર શું હોય તો કે એજ કેન બી રિપીટેડ એન્ડ વર્ટેક્સ કેન બી રિપીટેડ. આની અંદર એજ અને વર્ટેક્સ કેવા થતા હશે? રિપીટ થતા હશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે એથી 2, પછી 2 થી 4, 4 થી 3 અને 3 થી ફરીથી 1 તરફ પણ આવી શકે, બરાબર. તો 3 અને 1 છે એ એક જે વર્ટેક્સ 1 છે એ રિપીટ થયો. હવે અહીંયા જોઈએ છીએ 1 થી 2 અહીંયા આપેલું છે નીચે તમને, બરાબર. 1 થી 2, પછી 1 થી 2, પછી 2 થી 3, પછી 3 થી 4, 4 થી ફરીથી 2 આવ્યા અને પછી 1. તો આમાં જો એજીસ રિપીટ થયા અને વર્ટેક્સ છે એ પણ રિપીટ થયા, બરાબર. તો એવા નોડને શું કહેવાય? એવા જે પાથ છે એને શું કહેવાય? વોલ્ક કહેવાય. વોલ્ક કેન બી ઓપન ઓર ક્લોઝ. વોલ્ક છે બે ટાઈપના આવે, ઓપન વોલ્ક અને ક્લોઝ વોલ્ક. વોલ્ક કેન બી રિપીટેડ એનીથિંગ. એટલે કે વોલ્કની અંદર એજ અને વર્ટેક્સ છે એ રિપીટ થતા હશે. હવે જોઈએ ઓપન વોલ્ક કોને કહેવાય અને ક્લોઝ વોલ્ક કોને કહેવાય. અ વોલ્ક ઇઝ સેડ ટુ બી ઓપન વોલ્ક ઇફ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ વર્ટેક્સીસ આર ડિફરન્ટ. એટલે કે સ્ટાર્ટિંગ જ્યાંથી કર્યું હોય એ વર્ટેક્સ અને એન્ડ વર્ટેક્સ છે એ કેવા હોય? ડિફરન્ટ આપેલા હોય. એને શું કહેવાય? ઓપન વોલ્ક કહેવાય. હવે જોઈ શકો છો તમે કે આપણે અહીંયા 1 થી સ્ટાર્ટ કર્યો, બરાબર. 1 થી સ્ટાર્ટ કર્યું અને એન્ડિંગ વર્ટેક્સ કયો આવેલો? 3 આવ્યો. તો એવા વર્ટેક્સને શું કહેવાય? ક્લોઝ વર્ટેક્સ કહેવાય. પરંતુ જો અહીંયાથી સ્ટાર્ટ થતું હોય, 1 થી સ્ટાર્ટ થાય, ટ્રાવર્સિંગ કરીએ 1 થી 2, 2 થી 4, 4 થી 3 અને 4 થી ફરીથી 1 ઉપર આવતું હોય, બરાબર. એટલે કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ હોય એને શું કહેવાય? ક્લોઝ વોલ્ક કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો આ જે આપેલો છે ફર્સ્ટ આપેલો છે એને કયો છે? ઓપન વોલ્ક છે, કેમ કે અહીંયા સ્ટાર્ટિંગ અને એન્ડિંગ જે નોડ છે, બરાબર, એ કેવા છે? સ્ટાર્ટિંગ અને એન્ડિંગ નોડ 1 થી સ્ટાર્ટ થાય, 1, 2, 3, 4, 5 અને 3, બરાબર. તો સ્ટાર્ટિંગ 1 છે અને એન્ડિંગ 3 છે, તો એને શું કહેવાય? ઓપન વોલ્ક કહેવાય. અને એન્ડિંગ અને સ્ટાર્ટિંગ કેવા હોય? સેમ હોય, કે 1 થી સ્ટાર્ટ કર્યું અને એન્ડિંગ પોઈન્ટ પણ 1 હોય, તો એને કહેવાય ક્લોઝ વોલ્ક. હવે આવે છે સિમ્પલ પાથ. સિમ્પલ પાથ કોને કહેવાય? ઇન અ ગ્રાફ થિયરી અ પાથ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ઓપન વોલ્ક ઇન વિચ નોર એજ આર એલાઉડ ટુ રિપીટેડ. એટલે કે એજ છે એ રિપીટ થતી નહીં હોય અને નાઈધર વર્ટેક્સ, એટલે વર્ટેક્સ પણ રિપીટ થતા નહીં હોય. એને શું કહેવાય? સિમ્પલ પાથ કહેવાય. હવે તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર, તો એ થી ક્યાં સુધી કીધું? એ થી બી, પછી બી થી ઈ, ઈ થી ડી અને ડી થી સી સુધી. આમાં એક પણ એજીસ રિપીટ નથી થતી અને વર્ટાઇઝીસ પણ રિપીટ નથી થતી, તો એને શું કહેવાય? સિમ્પલ પાથ કહેવાય. હવે એવી જ રીતે આમાં જોઈએ તો બી અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ બી કીધું છે, બી થી ઈ સુધી, ઈ થી ડી અને ડી થી સી સુધી. તો આમાં એક પણ વર્ટેક્સ અને એજ રિપીટ થતા નથી. અને બી, ઈ અને સી છે એ પણ સિમ્પલ પાથ જ આપેલો છે, વર્ટેક્સ રિપીટ થતા નથી એટલા માટે. પરંતુ જો હું આ જે ફિગર છે એની અંદર ફરીથી હું અહીંયા એ થી બી સુધી, બી થી ઈ, ઈ થી ડી સુધી, ડી થી સી સુધી, સી થી ફરીથી એ આવે, બરાબર. એનો એ વર્ટેક્સ એક વખત આવી ગયો છે ને ફરી વખત આવે તો એને સિમ્પલ પાથ કહેવાય નહીં. હવે સર્કિટ કોને કહેવાય? ટ્રાવર્સિંગ અ ગ્રાફ સચ ધેટ નોટ એન એજ ઇઝ રિપીટેડ બટ વર્ટેક્સ કેન બી રિપીટેડ. એટલે કે જે ગ્રાફની અંદર એજીસ છે એ રિપીટ થતા નહીં હોય, પરંતુ વર્ટેક્સ રિપીટ થતા હોય એને શું કહેવાય? ક્લોઝ ટ્રેલ કે ક્લોઝ ટ્રેલ પણ કહી શકો અને સર્કિટ પણ તમે કહી શકો. વર્ટેક્સ કેન બી રિપીટેડ અને એજ આર નોટ રિપીટેડ. વર્ટેક્સ રિપીટ થશે પરંતુ એજ રિપીટ થશે નહીં. હવે અહીંયા તમે જોઈ શકો છો 1 થી 2, પછી 2 થી 4, 4 થી 3, 3 થી 4, અહીંયા મિસ્ટેક છે ફિગરની અંદર, અહીંયા 6 આવશે, બરાબર. 3 થી 6, પછી 6 થી
અહીંયા 8 છે એની જગ્યાએ 5 આવશે, અહીંયા 5, પછી 5 થી 3 અને 3 થી 1 અહીંયા રિપીટ થતા હોય એવા કયા કયા છે? તો કે જે રિપીટ થાય છે એજીસ રિપીટ નહીં થાય પરંતુ વર્ટેક્સ રિપીટ થશે તો એને શું કહેવાય? સર્કિટ કહેવાય. તો સર્કિટ ઇઝ અ ક્લોઝડ ટ્રેલ. સર્કિટ છે એ ક્લોઝ ટ્રેલ છે અને ધીસ કેન રિપીટ વર્ટેક્સ ઓનલી, અને તે છે એ વર્ટેક્સને રિપીટ કરે છે. અહીંયા તમને આપી દીધેલું છે, અહીંયા પછી લખો તો ચાલે. હવે આવે છે વેઇટેડ ગ્રાફ કોને કહેવાય? એટલે કે જે ગ્રાફની અંદર જે ગ્રાફ ડ્રો કરેલો હોય અને એની અંદર નંબર ઓફ જે એજ છે બરાબર, નંબર ઓફ વેઇટ આપેલો હોય બરાબર, અહીંયા નંબર આપેલો હોય એજ ઉપર, એને શું કહેવાય? વેઇટેડ એજ કહેવાય. હવે એથી બી તરફ જવા માટે એની વેલ્યુ કેટલી આપેલી છે? નંબર કેટલો આપેલો છે? 4 છે, એ એની શું થયો? વેઇટ થયો. અને એથી સી તરફ જવા માટે એનો વેઇટ કેટલો આપેલો છે? 3 થયો. અહીંયા લખેલું છે કે અ વેઇટ ગ્રાફ ઇઝ અ ગ્રાફ whose age has been labeled with some weight or numbers. એટલે કે જે ગ્રાફની અંદર એના લેબલ તરીકે એજીસના લેબલ તરીકે નંબર અથવા તો વેઇટ આપેલો હોય છે અને શું કહેવાય? વેઇટેડ ગ્રાફ કહેવાય. The length of path is in a weight of graph is the sum of the weight of the all ages in the path. હવે શું કહે છે કે જ્યારે એમ કે વેઇટેજ કાઢવાનો કે તમને બરાબર, કોઈ પણ લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની કે આ તમારે રૂટ ઉપર જવું છે, પાથ ઉપર જવું છે, તો એની ટોટલ વેઇટ કેટલું થાય? તો એથી હું તમને એવું કહું છું કે એથી ડી તરફ જવા માટેનો વેઇટ કેટલો થાય? તો એથી પહેલાં તો સી તરફ જવું પડશે, એથી બી તરફ જાઓ પરંતુ બીથી ડી તરફ જવાશે નહીં જો ડાયરેક્શન ડિફરન્ટ છે. પરંતુ પહેલાં તો એથી સી તરફ જાઓ તો એનો વેઇટ 3 છે, પછી સીથી ડી તરફ જાઓ તો એનો વેઇટ 2 છે, તો 3 + 2 કરશો એટલે એનો આન્સર કેટલો આવશે? 5 આવશે. તો અહીં તમારે શું થયું? વેઇટ થયું બરાબર આ ગ્રાફનું. હવે આવે છે ડાયાગ્રાફ, એટલે મીન્સ ડાયાગ્રાફને તમે ડાયરેક્ટેડ ગ્રાફ પણ કહી શકો છો અને અનડાયરેક્ટેડ ગ્રાફ. હવે જોઈ શકો ડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય અને અનડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય? તો ડાયરેક્ટેડ ગ્રાફની અંદર શું આપેલું હશે? ડાયરેક્શન આપેલા હશે. એટલે કે જો એથી બી તરફ જવું છે તો અહીંયા તમને એરો દર્શાવે છે બરાબર, એટલે તમને ખ્યાલ આવે એથી બી તરફ જવાય છે. હવે જો તમે આની અંદર અનડાયરેક્ટેડ ગ્રાફની અંદર જોઈ શકો છો કે એથી બી તરફ જવા માટે કોઈ પણ એરો આપેલો નહીં હોય, એટલે કે ડાયરેક્શન આપેલું હશે નહીં, અને બીથી એ તરફ જવું કે એથી બી તરફ તમે બંને સાઈડ જઈ શકો છો, પરંતુ ડાયરેક્ટેડ ગ્રાફની અંદર ડાયરેક્શન આપેલું હશે. એટલે કે અહીંયા જો એરો આપેલો હશે કઈ દિશા તરફ ગતિ કરવી ને એના માટે, પરંતુ અનડાયરેક્ટેડ ગ્રાફની અંદર એવું કશું આપેલું નહીં હોય. કે જે ગ્રાફની અંદર ડાયરેક્શન ના આપેલા હોય, ડાયરેક્શન આપેલા નહીં હોય એને અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય, અને ડાયરેક્ટેડ ગ્રાફની અંદર ડાયરેક્શન આપેલા હશે. હવે ડાયરેક્ટેડ ગ્રાફ છે અને ડાયાગ્રાફ તરીકે પણ તમે ઓળખી શકો છો. ડાયાગ્રાફ ઇઝ અ ગ્રાફ ઇન વિચ એવરી એજ ઇઝ એસોસિએટેડ વિથ અ સ્પેસિફિક ડાયરેક્શન. ડાયરેક્ટેડ ગ્રાફની અંદર બધા એજીસ છે એ કંઈક ડાયરેક્શન ધરાવતા હશે. એન્ડ ટ્રાવલ્સ કેન બી ડન સ્પેસિફાઈડ ડાયરેક્શન ઓનલી, અને ટ્રાવલ્સિંગ કરવાનું છે જે ડાયરેક્શન આપેલા હોય ને એ પ્રમાણે, એને શું કહેવાય? ડાયાગ્રાફ કહેવાય. પછી આવે છે અનડાયરેક્ટેડ ગ્રાફ. અનડાયરેક્ટેડ ગ્રાફની અંદર શું આપેલું હશે? ડાયરેક્શન આપેલા નહીં હોય. એટલે કે અનડાયરેક્ટેડ ગ્રાફ જી કન્સિસ્ટ ઓફ set V of vertices and set E is an edge such that each edge is associated with unordered pair of vertices. એટલે કે અનઓર્ડર પેર કહેવાય, આની અંદર ઓર્ડર પેર કહેવાય નહીં, કેમ કે ડાયરેક્શન આપેલા નથી. એટલે કે અથવા તમે એમ પણ ડેફિનેશન લખો કે જે ડાયાગ્રાફની અંદર એવરી એજીસ કેવા હશે? અનડાયરેક્ટેડ હશે, સ્પેસિફિક ડાયરેક્શન આપેલા નહીં હોય બરાબર, નોટ સ્પેસિફિક ડાયરેક્શન, એટલે શું કહેવાય? અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાશે. હવે આવે છે સાયકલ ગ્રાફ. સાયકલ ગ્રાફ કોને કહેવાય? તો સાયકલ ગ્રાફની અંદર કાં તો 3 આપેલા હશે, જે નોડ આપેલા હોય કાં તો 3 હશે, 3 કરતાં વધારે નોડ આપેલા હશે, અને બધા વર્ટેક્સની ડિગ્રી કેટલી હશે? 2 આપેલી હશે, એને શું કહેવાય? સાયકલ કહેવાય. તમે જોઈ શકો છો અહીંયા નોડ કેટલા છે? 3 છે. 3 હોવા જોઈએ, 3 કરતાં વધારે હોય તો ચાલે. પછી અહીંયા કેટલા છે? 4 આપેલા છે, અહીંયા 5 આપેલા છે, પછી એની કરતાં વધારે તમારે લેવા હોય નોડ તો પણ ચાલે. અને એજીસ જોબ તો કે બધા વર્ટેક્સ છે એની ડિગ્રી કેટલી છે? 2 આપેલી હોય, એને શું કહેવાય? સાયકલ કહેવાય બરાબર. હવે એથી બી તરફ જાઓ, એથી બી અને એથી સી તરફ જાઓ અને ફરીથી બીથી સી તરફ જાઓ, તો એવી રીતે સાયકલ ચાલતી રહે, એને શું કહેવાય? સાયકલ ગ્રાફ કહેવાય. હવે અહીંયા તમારું હતું ગ્રાફ થિયરી. ગ્રાફ થિયરી અહીંયા પૂરી થાય છે. હવે ચાલુ થાય છે ગ્રાફ થિયરીની અંદર સેકન્ડ છે પોઈન્ટ, તો કે ટ્રી. ટ્રી કોને કહેવાય? તો કે અ કનેક્ટેડ ગ્રાફ વિધાઉટ એની સાયકલ ઇઝ કોલ્ડ અ ટ્રી. એટલે કોઈ પણ સાયકલ વગર જે ગ્રાફ ડ્રો થાય છે એટલે કે કનેક્ટેડ ગ્રાફ. કનેક્ટેડ ગ્રાફ એટલે કે બધા નોડ કનેક્ટેડ હશે અને પરંતુ સાયકલ જનરેટ નહીં થતી હોય એવા ગ્રાફને શું કહેવાય? ટ્રી કહેવાય. ટ્રીને ડિનોટેડ શેનાથી થાય છે? કેપિટલ ટીથી
ડિનોટેડ થાય છે. હવે સિમ્પલ પાથ ઇઝ અ સિમ્પલેસ્ટ ટ્રી. હવે આ ટાઈપનું જે તમને ટ્રી આપેલું હોય એને શું કહેવાય? સિમ્પલેસ્ટ પાથ કહેવાય. સિમ્પલેસ્ટ પાથ આપેલું હોય અને સિમ્પલ ટ્રી તમે કહી શકો છો. અને આ ટાઈપનું પણ ટ્રી આપેલું હોય છે. હવે રૂટેડ ટ્રી કોને કહેવાય? અ રૂટેડ ટ્રી ઇઝ અ ટ્રી ધેટ હેઝ અ ડિસ્ટિંગ નોડ ઇઝ કોલ્ડ અ રૂટ. એટલે કે જે ગ્રાફની અંદર અહીંયા ફર્સ્ટ નોડ જે હોય છે એને શું કહેવાય? રૂટ નોડ કહેવાય. એટલે કે અહીંયા જે ગ્રાફની અંદર ડિસ્ટિંગ નોડ ઇઝ કોલ્ડ અ રૂટ નોડ. એટલે સ્ટાર્ટિંગ જે નોડ હોય અને એનાથી પછી ટ્રી સ્ટાર્ટ થતું હોય તો એવા સ્ટાર્ટિંગ નોડને શું કહેવાય? રૂટ નોડ કહેવાય. જસ્ટ એઝ અ વિથ ઓલ ટ્રી આર રૂટેડ ટ્રી ઇઝ અ સાયકલિક એન્ડ કનેક્ટેડ. બરાબર, આ સાયકલ હશે, સાયકલ પરફોર્મ થતી હશે નહીં, અને બાકી એક નોડ મેઇન હોય અને બાકીમાંથી બધી લીફ પસાર થતી હોય એને શું કહેવાય? રૂટેડ ટ્રી કહેવાય. હવે રૂટેડ ટ્રી છે એની અંદર આ છે એ રૂટ નોડ કહેવાય. તો આના રૂટના શું થયા? ચિલ્ડ્રન થયા, ચાઇલ્ડ નોડ થયા. હવે અને આ કે શું થયું? ગ્રાન્ડ ચાઇલ્ડ ઓફ ધ રૂટ એન્ડ લીફ નોડ. હવે આ જે લાસ્ટમાં હોય એને શું કહેવાય? લીફ નોડ પણ કહી શકો. હવે ફોર એક્ઝામ્પલ તરીકે રિયલ લાઈફનું એક્ઝામ્પલ જોઈએ કે પેરેન્ટ છે, બરાબર, તો એ શું થયું? રૂટ થયો. અને એમાંથી ચાઇલ્ડ હોય અને એના ચાઇલ્ડ હોય છે એને શું કહેવાય? ચાઇલ્ડ ઓફ ધ રૂટ. બરાબર, હવે અહીંયા તમે રૂટ ટ્રી છે એનું જોઈ શકો છો. આ જે મેઇન નોડ છે એમાંથી બાકીના બધા નોડ નીકળે છે, બરાબર, તો આ રૂટ નોડ થયો. અને એના પછીના જે પેરેન્ટ છે એને રૂટ કીધું છે. અને પછી જે એના નીકળે છે એને શું કહેવાય? ઇન્ટરનલ નોડ કહી શકો અથવા તો ચાઇલ્ડ નોડ પણ કહી શકો છો. અને લાસ્ટમાં જે નોડ હોય, બરાબર, ચાઇલ્ડના જે ચાઇલ્ડ હોય, ગ્રાન્ડ ચાઇલ્ડ જે છે એને શું કહેવાય? લીફ નોડ કહેવાય. એટલે કે જે નોડની અંદર લાસ્ટ નોડ આપેલો હોય એમાંથી એક પણ નોડ નીકળતા ન હોય, આગળથી એક પણ બ્રાન્ચીસ નીકળતી ન હોય, એને શું કહેવાય? લીફ નોડ કહેવાય. અગેન આઈ રિપીટ, જે ફર્સ્ટ નોડ છે એને રૂટ નોડ કહેવાય. આ ટાઈપનું એક ટ્રી જનરેટ થતું હોય, પછી એના જે ચિલ્ડ્રન હોય ને ઇન્ટરનલ નોડ કહેવાય. અને જે લાસ્ટ નોડ હોય એમાંથી એક પણ બ્રાન્ચીસ પસાર ન થતી હોય ને લાસ્ટ હોય, બરાબર, ચિલ્ડ્રન હોય, તેને શું કહેવાય? લીફ નોડ કહેવાય. ડિફરન્ટ ચોઇસ ઓફ રૂટ પ્રોડ્યુસ અ ડિફરન્ટ રૂટ ટ્રી. હવે આની અંદર તમને ડિફરન્ટ રૂટ ટ્રી આપેલા છે. હવે આની અંદર તમે રૂટ છે એવું કહી શકો? ન કહી શકો. રૂટ નોડ માત્ર એક જ આપેલો હશે. તો આ ખાલી જનરલી ટ્રી આપેલું છે, આને તમે ટ્રી જ કહી શકો. આમાં સાયકલ નથી અને બધા નોડ કનેક્ટેડ છે તો એને શું કહેવાય? ટ્રી કહેવાય. પછી ટ્રી વિથ રૂટ એ. હવે આ ટ્રી છે એમાં તમે કહી શકો કે એ છે કેવો છે? રૂટ નોડ આપેલો છે. હવે આ ગ્રાફ આપેલો છે એની અંદર પણ તમને રૂટ નોડ કયો આપેલો છે? સી નોડ છે. કેવો છે? રૂટ નોડ છે. હવે આપણને ડિફરન્ટ પ્રોપર્ટી આપી છે. પ્રોપર્ટી ઓફ રૂટેડ ટ્રી, અ પેરેન્ટ, ચાઇલ્ડ એન્ડ સિબલિંગ લેવલ. અલગ અલગ પ્રોપર્ટી આપેલી છે. કોને કહેવાય? તો પેરેન્ટ કોને કહેવાય? હવે તમને એવું કહું કે બી, એફ અને જી છે એનું પેરેન્ટ કયો છે? એ છે. સમજાય છે? બી, એફ અને જી છે એનો પેરેન્ટ નોડ પૂછવું તો કયો થયો? એ. હવે હું એવું કહું કે સી નોડ છે એનો પેરેન્ટ નોડ કયો થયો? તો સી શેમાંથી આવે છે? બીમાંથી આવે છે, તો એનો પેરેન્ટ નોડ કયો થશે? સીનો પેરેન્ટ નોડ બી થશે. એટલે કે પેરેન્ટ વર્ટેક્સ અધર ધેન રૂટ ઇઝ અ પેરેન્ટ ઇફ ઇટ્સ હેવ ચિલ્ડ્રન. બરાબર, હવે આવે છે ચિલ્ડ્રન. કયા કયા છે? હવે મેં તમને કીધું કે બી એન્ડ સી, ધેન બી એન્ડ સી આર ધ ચિલ્ડ્રન ઓફ એ. બી અને સી છે એ કોના ચિલ્ડ્રન છે? એના છે, એમ કહી શકો. એના ચિલ્ડ્રન કયા થયા? બી, એફ અને જી એના ચિલ્ડ્રન થયા. હવે હું કહું કે સીનો પેરેન્ટ કોનું છે? તો બી થયો. અથવા તો બીના ચાઇલ્ડ કોણ છે? સી થયો. બરાબર, હવે સ્લિમિંગ કોને કહેવાય? તો કે સ્લિમિંગ વિથ ધ સેમ પેરેન્ટ વર્ટેક્સ. સ્લિમિંગ કોને કહેવાય? કે સેમ પેરેન્ટ હોય, વર્ટેક્સ સેમ પેરેન્ટ હોય એને શું કહેવાય? સ્લિમિંગ કહેવાય. તો એચ, આઈ અને જે છે શું થયું? સ્લિમિંગ થયું. કોનું? જીનું. બરાબર, આ સ્લિમિંગ પેરેન્ટ થયા ને. હવે આની અંદર કહું આ એલ અને એમ છે એ સ્લિમિંગ પેરેન્ટ છે. કોનું? જેનું. બરાબર, એટલે સેમ પેરેન્ટ હોય. જેનો જે સ્લેમ પેરેન્ટ છે તો સ્લિમિંગ કયું થયું? એલ અને એમ. એવી રીતે લેવલ કીધું હોય કે ધ લેન્થ ઓફ ધ યુનિક પાથ ફ્રોમ રૂટ ટુ અ વર્ટેક્સ. એટલે કે લેવલ એટલે કે જ્યાંથી સ્ટાર્ટ થતું હોય ને તો આ છે, બરાબર, એનું લેવલ કયું થયું? 0. એ જેના ઉપર છે એનું લેવલ 0 થયું. પછી જી, આ જે બી, એફ અને જી છે એનું લેવલ 1. પછી સી, એચ, આઈ અને જે છે એનું લેવલ 2.
અને જે લાસ્ટમાં આપેલું છે એનું લેવલ 3, એટલે કે 0, 1, 2 અને 3, 0થી સ્ટાર્ટ કરવાનું, એટલે કે એ જેના ઉપર છે એનું 0 લેવલ થયું, અને DEKLM છે એનું લેવલ 3 થયું. તો હાઈએસ્ટ તમને એમ કે હાઇટ કેટલી છે ટ્રીની, તો જે મેક્સિમમ નંબર ઓફ લેવલ આપેલું હોય ને, તો એ શું થયું, એની ટ્રીની હાઇટ થઈ. તો અહીંયા 0, 1, 2 અને 3, તો હાઈએસ્ટ વેલ્યુ કઈ થઈ, 3 થઈ, તો એનું શું થઈ, તમારે ટ્રીની હાઇટ થઈ. હવે એન્સેન્ટર ઓફ વર્ટેક્સ કોને કહેવાય? ધ વર્ટેક્સ ઇન ધ પાથ ફ્રોમ ધ રૂટ ટુ ધીસ વર્ટેક્સ એક્સક્લુડિંગ ધીસ વર્ટેક્સ. હવે એન્સેન્ટર કોને કહેવાય? તો કે ઈ પછી સી અને બી અને એ, આ બધા શું થયા, એન્સેન્ટર થયા. એટલે કે ધ વર્ટેક્સ ઇન ધ પાથ ફ્રોમ રૂટ ઓફ ધીસ વર્ટેક્સ એક્સક્લુડ ઓફ ધ વર્ટેક્સ. હવે આ એક આખો રૂટ લઈ લેવાનો, બરાબર, આને શું કહેવાય, એન્સેન્ટર કહેવાય. હવે ઈથી સી તરફ જાઓ, સીથી બી તરફ અને બીથી એ તરફ, તો એથી સ્ટાર્ટ કરીને આ જે ઈ તરફ જાય છે એ શું થયું, એન્સેન્ટર થયું. હવે તો એવી જ રીતે ડિસેન્ટર કોને કહેવાય? તો વર્ટાઇસીસ ધેટ હેવ અ વી એન્ડ એન્સેન્ટર. ધ ડિસેન્ટર BRC એન્ડ ડી એન્ડ ઈ. હવે ડી અને ઈ બંને આવી ગયું, બરાબર, એને શું કહેવાય, ડિસેન્ડન્ટ કહેવાય. હવે આવે છે લીફ નોડ, એટલે કે જે નોડની અંદર લાસ્ટ નોડ હોય એમાંથી કોઈ પણ બ્રાન્ચીસ ન નીકળતા હોય એને શું કહેવાય, લીફ નોડ કહેવાય. ઇન્ટરનલ વર્ટેક્સ કોને કહેવાય? તો કે BFGCH અને જે છે એ શું છે, ઇન્ટરનલ વર્ટેક્સ કહેવાય, અંદરના જે વર્ટેક્સ આપેલા છે એ. હવે સબ ટ્રી કોને કહેવાય? અહીંયા તમને ડિફાઇન કરેલું છે સબ ટ્રી, તો અહીંયા એક અલગ ટ્રી તમને જનરેટ થયેલું જોવા મળે છે. આ જીથી લઈને અહીંયા સુધીનું આ એક અહીંયાનું ટ્રી તમને દર્શાવે છે, અને શું કહેવાય, સબ ટ્રી તરીકે તમે કહી શકો છો. અહીંયા હતું તમારું રૂટેડ ટ્રી, એની જે પ્રોપર્ટી છે એ એક્સપ્લેન કરી હતી. હવે આવે છે બાઇનરી ટ્રી કોને કહેવાય? એટલે કે અ ટ્રી વોઝ એલિમેન્ટ હેવ એટમોસ્ટ 2 ચિલ્ડ્રન ઇઝ કોલ્ડ બાઇનરી ટ્રી. એટમોસ્ટ કેટલા ચિલ્ડ્રન હોવા જોઈએ? 2 ચિલ્ડ્રન હોવા જોઈએ, એને શું કહેવાય, બાઇનરી ટ્રી કહેવાય. એટલે કે દરેક એલિમેન્ટના, એટલે કે વોઝ એલિમેન્ટ હેવ એટમોસ્ટ 2 ચિલ્ડ્રન ઇઝ કોલ્ડ અ બાઇનરી ટ્રી. સિન્સ each element in a binary tree can have only 2 children, we typically name of the left and right children. એટલે તમે જે બાઇનરી ટ્રી આપેલું હશે એની અંદર ટોટલ એક એલિમેન્ટના ટોટલ 2 ચિલ્ડ્રન આપેલા હશે, તો એને તમારે નેમ પ્રોવાઈડ કરવું હોય તો કઈ રીતે કહી શકો, લેફ્ટ એન્ડ રાઇટ ચિલ્ડ્રન. ઓર બીજી ડેફિનેશન આપેલી છે કે બાઇનરી ટ્રી ઇઝ અ ફાઇનાઇટ સેટ ઓફ નોડ ડેટ આઇધર એમ્પ્ટી ઓર કન્સિસ્ટ અ રૂટ નોડ, and 2 disjoint binary tree is called the left subtree and right subtree. હવે તમને કીધું, બરાબર, બાઇનરી ટ્રી આપેલું હોય તો એમાં જે રાઇટ સાઈડનું ટ્રી હશે એને રાઇટ સબટ્રી કહેવાય, અને લેફ્ટ સાઈડનું ટ્રી હશે એને લેફ્ટ સબટ્રી તરીકે તમે ઓળખી શકો છો. એની અંદર કાં તો એમ્પ્ટી હશે, એમ્પ્ટી નોડ કન્સિસ્ટ કરતું હશે, કાં તો એની અંદર એમ્પ્ટી નોડ કીધું છે, બરાબર, એટલે કે ટ્રી આપેલું એમાંથી બે પસાર થતા હોય અને એક નોડ છે એમ્પ્ટી પણ હોઈ શકે, કાં તો એની અંદર 2 હશે. In other words, binary tree is a non-linear data structure in which each node is a maximum of 2 child node and their tree connected can be as a branches. હવે તમે જોઈ શકો, આ ફિગર આપેલી છે ને બાઇનરી ટ્રીની છે. હવે જો આ નોડ છે એમાંથી ટોટલ 2 એલિમેન્ટ પસાર થયા, આ નોડ છે એમાંથી પણ 2 પસાર થયા, અને આ નોડ છે એમાંથી પણ 2 પસાર થયા, પરંતુ આ નોડ છે એમ્પ્ટી છે, બરાબર, આમાંથી કોઈ પણ બ્રાન્ચીસ પસાર થતી નથી, એટલે લીફ નોડ કહેવાય. આમાંથી જે નોડમાંથી બ્રાન્ચીસ પસાર ન થતી હોય એને શું કહેવાય, લીફ નોડ કહેવાય. હવે સેકન્ડ ફિગર આપેલી છે એ ટ્રીની અંદર, તો કે એક નોડ છે એની અંદર 2 બ્રાન્ચીસ પસાર થાય છે, આ નોડની અંદર પણ 2 બ્રાન્ચીસ પસાર થાય છે, આમાં જો બધા નોડની અંદર 2 બ્રાન્ચીસ પસાર થાય છે, તો એને શું કહેવાય, બાઇનરી ટ્રી કહેવાય. હવે ધીસ આર અ સ્પેશિયલ ટ્રી એક્સપ્લેન્ડ ઇન ટોપ ડાઉન મેનર. હવે આ ટ્રી આપેલું છે ને એ ટોપ ડાઉન મેનરની અંદર આપેલું છે, ઉપરથી સ્ટાર્ટ થાય છે અહીંયાથી એક નોડમાંથી પાછા 2 નોડની અંદર ડિવાઈડ થયા, પછી આ નોડ છે એ પણ 2 નોડની અંદર ડિવાઈડ થયો. હવે આ સાઈડનું જે ટ્રી છે એને શું કહેવાય, લેફ્ટ ટ્રી કહેવાય, અને આ સાઈડનું જે ટ્રી છે એને કેવું કહેવાય, રાઇટ સબ ટ્રી કહેવાય.
હવે બાઇનરી ટ્રીની અંદર જોઈએ તેની અલગ અલગ પ્રોપર્ટી આપેલી છે. તો એજ આર ઇન્સિડન્ટ ટુ વર્ટેક્સીસ ફ્રોમ ઇટ્સ કોર ઇનકમિંગ એજ. હવે ઇનકમિંગ એજ કોને કહેવાય અને આઉટગોઈંગ એજ કોને કહેવાય એ જોઈએ. ઇનકમિંગ એજ એટલે કે જે એજ આવતી હોય, બરાબર, ઇનકમિંગ થતી હોય તો એને શું કહેવાય? ઇનકમિંગ એજ કહેવાય. અને આઉટગોઈંગ એજ એટલે કે આ નોડમાંથી બહાર પસાર થાય છે. દેખાય છે અહીંયા? બ્રાન્ચીસમાંથી બહાર પસાર થાય છે અને શું કહેવાય? આઉટગોઈંગ એજ કહેવાય. દેન સેકન્ડ છે કે બાઇનરી ટ્રી. હવે બાઇનરી ટ્રીની અંદર શું આવે કે બાઇનરી ટ્રી બિગિન વિથ અ વર્ટેક્સ વિચ હેઝ અ નો ઇનકમિંગ એજ. ધીસ વર્ટેક્સ ઇઝ કોલ્ડ અ રૂટ ઓફ બાઇનરી ટ્રી. હવે બાઇનરી ટ્રી કોને કહેવાય? તો બાઇનરી ટ્રીની અંદર એક પણ ઇનકમિંગ એજ નહીં હોય, પરંતુ આઉટગોઈંગ એજ તમને બતાવેલું હોય અને શું કહેવાય? બાઇનરી ટ્રી કહેવાય. તો બાઇનરી ટ્રીનો રૂટ નોડ હશે એની અંદર આવી રીતે સ્ટાર્ટિંગ થતું હશે, ઇનકમિંગ એજ આપેલી હશે નહીં, પરંતુ અહીંયા જે નોડમાંથી ડાયરેક્ટ આઉટગોઈંગ પસાર થતી હોય એને શું કહેવાય? બાઇનરી ટ્રીનું રૂટ નોડ કહેવાય. હવે આવે છે કે ધ નેમ ઓફ બાઇનરી સજેસ્ટ હેવ એવરી વર્ટેક્સ ઓફ બાઇનરી ટ્રી કેન હેવ એટ મોસ્ટ 2 આઉટગોઈંગ એજ. એટલે કે એટ મોસ્ટ કીધું છે એટલે વધારેમાં વધારે 2 આઉટગોઈંગ એજ હશે, બરાબર, એક વર્ટેક્સમાંથી. કાં તો 1 હોય, કાં તો નલ હોય અને કાં તો 2 આઉટગોઈંગ એજ હશે બાઇનરી ટ્રીની અંદર. હવે બાઇનરી ટ્રી હેવિંગ નો આઉટગોઈંગ એજ ઇઝ કોલ્ડ અ લીફ નોડ. મેં પહેલાં જ કીધું કે લીફ નોડ કોને કહેવાય? જે આઉટગોઈંગ એજ ન હોય, જેમાંથી કંઈ આગળ બ્રાન્ચીસ પસાર થતી ન હોય, એને શું કહેવાય? આઉટગોઈંગ એજ, લીફ નોડ કહેવાય. તો આ જે આપેલું છે એની અંદર લીફ નોડ કયા કયા છે તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આપેલું છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા જે આપેલું છે એ આ સેકન્ડ, પછી થર્ડ એન્ડ 4, 5 અને 6 આ લીફ નોડ કયા થયા? તો ટોટલ 6 નોડ આપેલા છે એ કેવા છે? લીફ નોડ આપેલા છે. પછી તમે જોઈ શકો છો કે લેવલ ઓફ બાઇનરી ટ્રી હેવ આર શો ઇન ફિગર અબો. હવે તમને કીધું છે લેવલ કીધું છે, બરાબર. તો લેવલ ક્યાંથી સ્ટાર્ટ થાય એવું તમને કીધું તો આગળના ફિગરની અંદર જોયું, ટ્રી આપેલું છે એની અંદર. તો આનું લેવલ શું થાય? 0 લેવલ ઉપર, બરાબર. પછી આ જો સેમ છે, અહીંયા સેમ લેવલ ઉપર આવે છે એટલે કે સેકન્ડ લેવલ, આ 0 લેવલથી સ્ટાર્ટ થાય એટલે કે 0 લેવલ. પછી આનું 1 લેવલ, એવી રીતે અહીંયા જે સેમ ડાયરેક્શનમાં આવતા એનું લેવલ 2, પછી એને લેવલ લાસ્ટમાં લેવલ 3. એટલે કે જેની ટ્રીની હાઇટ કીધું છે તો હાઇટ કેટલી છે? તો ટોટલ 3 આપેલી છે. આ હાઇટ જોવા જઈએ, બરાબર, લેવલ કીધું છે, બરાબર. લેવલ કીધું હોય તો 3, લીફ નોડ કીધું હોય તો જે લાસ્ટમાં નોડ આવતા હોય એટલે કે શું કહેવાય? લીફ નોડ કહેવાય. હવે ઘણી વખત એવું બને કે ટ્રીની અંદર છે ને અહીંયા બે એવું જરૂર નથી કે એની અંદર લાસ્ટમાં અહીંયા તમને ખાલી માત્ર 2 જ આપેલો હોય, અહીંયા માત્ર 1 જ આપેલો હોય ને લીફ નોડ, અને આગળ એક લીફ નોડ આપેલો હોય અથવા તો ખાલી એમ્પ્ટી નોડ આપેલો હોય ને તો પણ એ બાઇનરી ટ્રી જ હોય. હવે જોઈએ કે લેવલ ઓફ બાઇનરી ટ્રી આર શો ઇન ફિગર લેવલ 0. લેવલ રૂટ ટ્રી છે, રૂટ નોડ છે એનું બાઇનરી ટ્રીની અંદર રૂટ નોડ ઓલવેઝ લેવલ 0 ઉપર હશે. દેન નેક્સ્ટ આવે છે કે ધ હાઇટ ઓફ બાઇનરી ટ્રી, એટલે કે બાઇનરી ટ્રી ડ્રો કરેલું છે એની હાઇટ કેટલી છે જોઈ શકો છો, એથી સી સુધી. હવે તમને એવું કહું કે સી છે, સીથી ડી અને ડીથી એ. હવે તમે જોઈ શકો છો કે હું તમને એવું કહું સી છે, નોડ સી, એની હાઇટ જોવી છે તો કેટલી આવે? હવે ડી છે એની હાઇટ કેટલી થઈ? 1, અને ડીથી એફ એટલે હાઇટ કેટલી થઈ? 2. એટલે કે 2 નોડ નીકળે છે એટલે એની હાઇટ કેટલી થઈ? પેલામાં ચિલ્ડ્રન એ જોવાના છે, બરાબર. એટલે કે સી છે એનું ડી અને એફ. એટલે તમે જોઈ શકો છો અહીંયા કે આની હાઇટ જોવી હોય તો કઈ રીતે જોવાય? હવે હું એવું કહું કે સી નોડ આપેલો છે, બરાબર. તો એની હાઇટ કેટલી? સીથી ડી એટલે કે 1 નોડ આ, અને આ 2 નોડ, આ 2 અને આ થયો 1, બરાબર. એવી જ રીતે હવે નોડ સી છે એમાં જોઈએ તો સીથી ડી એટલે 1 અને ડીથી જી એટલે એનો પણ કેટલો થયો? 1. એટલે ટોટલ કેટલા થયા? હાઇટ કેટલી થઈ? સીની હાઇટ 2 થઈ. એવી જ રીતે સી હવે ઈ તરફ જોઈએ, બરાબર. તો ઈની હાઇટ કેટલી થશે? જે મેક્સિમમ હાઇટ હોય ને એ લેવાની હોય હાઇટમાં. તો
સીથી ડી અને ડીથી એફ એટલે સી માટે જોઈએ તો એકની હાઇટ 2 છે, એકની હાઇટ કેટલી નીકળે છે 2 નીકળે છે, અને આની સીથી ઈ તરફ હાઇટ એટલે કેટલી થઈ 1 થઈ, કેમ કે ઈથી આગળ કાંઈ છે નહીં એટલે આ તો 1 થયું ને, તો મેક્સિમમ હાઇટ કેટલી થઈ 2 થઈ, તો એને શું કહેવાય હાઇટ કહેવાય ટ્રીની. સી નોડ છે એની હાઇટ કેટલી થઈ 2 થઈ. હવે ઈ છે એમાંથી કોઈ પણ એજીસ પસાર થતો નથી તો એની હાઇટ કેટલી થઈ 0, કેમ કે એક પણ એજ પસાર થતો નથી એટલા માટે. એવી જ રીતે હવે હું એ માટે કહું કે એ છે એની હાઇટ કેટલી થઈ, તો એ છે તો એમાંથી બી એટલે કે આની હાઇટ કેટલી થઈ, આની હાઇટ 1 થઈ, એની હાઇટ આ સાઈડ 1 થઈ, પછી એથી સી તરફ એટલે કે 1, પછી સીથી ડી વધારે હોય ને એ જોવાનું, હા વધારે હાઇટ હોય ને તો પછી સીથી ડી તરફ એટલે કે આ 2, પછી આવડું આ 3, તો હાઈએસ્ટ કેટલા છે આમાં 3 હાઈએસ્ટ નીકળે છે આ રૂટની અંદર, આમાં ખાલી 1 જ છે પરંતુ આમાં 3 સુધી થાય છે બરાબર. તો એની હાઇટ કેટલી થઈ, એ છે એની કેટલી હાઇટ થઈ 3 થઈ. આઈ હોપ કે બધાને સમજાઈ ગયું છે. અહીંયા તમારું બાઇનરી ટ્રી અહીંયા પૂરું થાય છે. હવે અહીંયા તમારો આ 4th યુનિટ અહીંયા સુધીનું તો એ પૂરું થયું. આપણે આની અંદર ગ્રાફ થિયરી જોઈ અને ટ્રીની અંદર રૂટેડ ટ્રી કોને કહેવાય, બાઇનરી ટ્રી કોને કહેવાય એની પ્રોપર્ટી આપણે જોઈ.